પાટવી ગુજરાતી ન્યૂઝ મહીસાગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 2 દિવસીય ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી। 200થી વધુ ખેડૂતો સહભાગી થયા। મહીસાગર જિલ્લાના ખેડૂત કૃષિ ક્ષેત્રે આવતા નવા પરિવર્તનો અને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થાય તેવા ઉમદા હેતુ સાથે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા દ્વારા 2 દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના મોટા સોનેલા ગામે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આયોજિત આ તાલીમ શિબિરમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી 200થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આત્મા પ્રોજેક્ટ હંમેશા ખેતી ક્ષેત્રે થતા નવા સંશોધનો અને એડવાન્સ ટેકનોલોજીને છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે અગ્રેસર રહ્યા છે। જેના ભાગરૂપે આ 2 દિવસીય કાર્યક્રમમાં ખેડૂતોને સર્વગ્રાહી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વર્તમાન સમયમાં જમીનની ફળદ્રુપતા જાળવવા અને સમગ્ર જીવસૃષ્ટિના આરોગ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અનર્થી બની છે। ત્યારે આ તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને તાલીમમાં ઉપસ્થિત ખેડૂતોને પાક ફેરબદલી તેલીબિયા પાકોની વૈજ્ઞાનિક ખેતી બાગાયતી પાકોનું મહત્વ અને પશુપાલન વ્યવસાયોને વધુ નફાકારક બનાવવા માટે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે। આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને એક જ સ્થળે કૃષિ અને તેને સંલગ્ન વિવિધ વિભાગોની યોજનાઓ અને પદ્ધતિઓ વિશે જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। તાલીમ કાર્યક્રમ અંતિમ ચરણમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સંસ્થાની રૂપરેખા અને હાલમાં અમલી વિવિધ બોર્ડની યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તારીખ 5 અને 6 એમ 2 દિવસ સુધી ચાલેલી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતતા લાવવાનો અને તેમને બાગાયત તથા પશુપાલન ક્ષેત્રે થતા નવા સંશોધનો સ્વીકારવા પ્રેરણા કરવાનો હતો। આ તાલીમ દ્વારા મહીસાગર જિલ્લાના ખેડૂતો ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવી આર્થિક રીતે સદ્ધર અને બને તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો।